શું તમારા વાળ ઇઝીલી ડેમેજ થઈ જાય છે, કન્ડિશનર કર્યા પછી પણ ડ્રાય રહે છે અને શેમ્પૂ કર્યા પછી પણ ફ્રીઝી રહે છે? તો તમારા હેરની હેર પોરોસિટી ચેક કરવી જરૂરી છે. પોરોસિટી એટલે તમારા હેર કેટલું મોઇસ્ચર એબ્ઝોર્બ કરીને સાચવી રાખે. હેર પોરોસિટી ચેક કરવા માટે આ એક સિમ્પલ ટેસ્ટ છે. એક હેર લઈને એને એક ગ્લાસ પાણીમાં મૂકો. જો હેર તરતો રહે છે તો લો પોરોસિટી છે, જો વાળ વચ્ચે રહે છે તો મીડિયમ પોરોસિટી છે અને જો વાળ નીચે ધસાઈ જાય છે તો હાઈ પોરોસિટી છે. હવે લો પોરોસિટી વાળો હેર ઇઝીલી મોઇસ્ચર એબ્ઝોર્બ કરતો નથી એટલે એ ડ્રાય રહે છે અને એમાં કોઈ પણ પ્રોડક્ટ ઇઝીલી સેટ થતા નથી. મીડિયમ પોરોસિટી વાળો ઇઝીલી મોઇસ્ચર એબ્ઝોર્બ કરે છે એટલે તે હેલ્ધી અને શાઇની દેખાય છે, સાથે સાથે મોઇસ્ચર એબ્ઝોર્બ કરીને રિટેન પણ કરે છે. અને હાઈ પોરોસિટી વાળો જેટલી જલ્દી મોઇસ્ચર એબ્ઝોર્બ કરે છે એટલી જ જલ્દી મોઇસ્ચર લોસ પણ કરી દે છે, જેના લીધે હેર ફ્રીઝી લાગે છે. હેર પોરોસિટી સમજવી જરૂરી છે. જો તમને તમારા હેરની પોરોસિટી ખબર હશે તો તમે એ પ્રમાણે હેર પ્રોડક્ટ સિલેક્ટ કરી શકશો. લો પોરોસિટી માટે લાઇટ વેટ વોટર બેઝ પ્રોડક્ટનો યુઝ કરો, જ્યારે હાઈ પોરોસિટી માટે હેવીયર ક્રીમ્સ, ઓઇલ અને ડીપ કન્ડિશનિંગ વાળા પ્રોડક્ટનો યુઝ કરો. અને આવી જ યુઝફુલ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો.